માનેથી બોલવાનું. નમો અરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજાયાણમ નમો વસાયાણમ નમો લોય સવસાહુણમ નમો લોય સવસાહુણમ એસો પંચણ મુક્કારો એસો પંચન મુક્કારો સવ પાવપણાસણો સૌ પાવપણાસનો મંગલાણમ ચ સવેસિમ મંગલાણં ચ સૌવેસિમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચિદાન સાહેબ. મંગલાચરણ બોલાવો. દિવ્યાબેન, અક્ષયભાઈ ફોલો કરજો. હા. નિજ સ્વભાવ સે સદગુરુ નિજ સ્વભાવ સે સદગુરુ ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ સત્યમ નિશ્ચય વંદ્ય સત્યમ નિશ્ચય વંદ્ય તેત્રીસ કોટી દૈવગણ 33 કોટી દૈવગણ વિશ્વહિતાર્થે સ્વાગતમ વિશ્વહિતાર્થે સ્વાગતમ જગ કલ્યાણક
जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम मंगलमय दो आशीषम सिद्ध स्वरूपी मूर्तमोक्ष सिद्ध स्वरूपी मूर्तमो गलती भूल को माफी दो गलती भूल को माफी दो व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो जय सच्चिदानंद 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 જય સચ્ચિદાન કાંતિયાનંદજી સાહેબ, જય સચ્ચિદાન સચ્ચિદાનંદ. સર્વ મહાત્માઓને, જય સચ્ચિદાન અક્ષયભાઈ, દિવ્યાબેન, જય સચ્ચિદાન. દિવ્યાબેન, તમારે કઈ પ્રશ્ન હોય તો શરૂ કરો. અક્ષયભાઈ, એક પ્રશ્ન? નથી. ઓકે, જય સચ્ચિદાન. કોઈને કઈ પ્રશ્ન છે નહીં ત્યાં સુધી મારે એક વાત કરવી છે, એટલે બહુ સરસ, ફાઇન. એક જ મિનિટ સાહેબ. આજે સૂત્ર આવ્યું છે, સ્ક્રીન પર દેખાય છે સાહેબ? આવે એટલે કહું. હા, મફત હોતું હશે, તમારું છે તે તમારી સામે આવે છે. હવે આમાં એવું છે ને કે આ સૂત્ર સમજીને તો આનો ગેરઉપયોગ થઈ જાય કે ભાઈ આપણે મફત મળે તો લઈ લો, કે મારું જ છે ને. હવે એ રીતનું અંદરથી આવે. પણ આ આખું જુદું કહેવા માંગે છે. પહેલું વાક્ય પ્રશ્નાર્થ છે. મફત બરાબર. હોતું હશે, આપણને જે મફત લાગે છે કે આપણે શું કે આપણે ક્યાં પૈસા ખર્ચ્યા છે. બરાબર. અરે પણ પૈસા કરતા પણ તમારી પુણ્ય ખર્ચાય છે ત્યારે કોઈ પણ વસ્તુ તમને પ્રાપ્ત થતી હોય છે, એમને નથી હોતું હોય. એમ બેંક બેલેન્સ ઓછી થઈ જાય છે, પુણ્ય, પુણ્યની બેલેન્સ. હા, એમને ભેગું નથી થતું એમ. એટલે કહેવાનો આશય શું છે
હા કે આ જગતની અંદર કોઈ પણ વસ્તુ મફત હોતી નથી. એ તો આપણે બરાબર પૈસા ખર્ચ્યા નથી એટલે એવું લાગે છે એમ, બરાબર પણ મફત હોતું જ નથી. તમારું છે એટલે તમારી પુણ્ય છે તે જ તમારી સામે આવે છે એમ. બરાબર હા, બરાબર અને બીજી આના રેફરન્સમાં વાત છે, ઓકે આ સૂત્ર ને અનુલક્ષીને નથી. ઓકે મોંઘામાં મોંઘી વસ્તુ જો કોઈ હોય બરાબર તો તે મફત છે, એવું પણ એક સૂત્ર છે. અચ્છા એ જરા ફોડ પાડો સાહેબ, એના પર ફોડ પાડો. હા, એમ કે જેની બહુ જ વેલ્યુ હોય હા હા એ આપણને નેચર મફત આપે છે એમ. બરાબર છે હા, એવું પહેલામાં પહેલી હવા, બરાબર ઓક્સિજન જે કહીએ છીએ આપણે, બરાબર હા, બરાબર છે એ અમૂલ્ય છે. બરાબર છે અને મોસ્ટ કોરોનામાં બધાને અનુભવ થઈ ગયો એનો. મોસ્ટ નેસેસિટી વાળી વસ્તુ. આ મોસ્ટ નેસેસિટી વાળી વસ્તુ એમ. બરાબર છે અને બીજું પ્રકાશ, પ્રકાશ, સાચી વાત છે. જે પ્રકાશ છે એ પણ અમૂલ્ય છે, બરાબર પણ છે એ સૂર્યની હાજરી, એનું ઉગવું હમ આખા વિશ્વને એ બરાબર પોતે છે પ્રકાશે છે. એટલે દાદા ભગવાનની કોઈ પણ વાત હમ એ કઈ અપેક્ષાએ કહેવામાં આવી છે એ એને બહુ જ સમજવાની જરૂર છે. બરાબર અને આવા કોઈ એક આપતસૂત્રો ઉઠાવીને મૂકવામાં આવે બરાબર છે પણ એના આગળ પાછળનો કોઈ રેફરન્સ હોતો નથી એમ. તો અર્થનો અનર્થ થઈ શકે છે. થઈ શકે, ચોક્કસ થઈ શકે, થઈ શકે છે. થઈ બરાબર શકે. છે એટલે પહેલું વાક્ય પ્રશ્નાર્થ છે, મફત હા હોતું હશે? હા. એટલે કઈ મફત પ્રશ્નાર્થ હોતું છે જ નથી. એમ. કોઈ મફત મફત નથી, હોતું. તમારી પુણ્ય વપરાય છે એમ. બરાબર છે અને એ પુણ્ય આત્મ હેતુ માટે વપરાવવી જોઈએ હવે. બરાબર છે બરાબર છે એટલે કહ્યું તમારું છે એમ, હા તે જ તમારી સામે આવે છે. બરાબર છે બરાબર છે અને સાહેબ. સાથે સાથે જરૂર હોય તો મંગાય પણ ખરું. ખ્યાલ આવ્યો? નહીં, એનો તમે શું કહેવા માંગો સમજાયું નહીં. એમ નહીં, હમ આપણને અંદર કોઈ એવી કિંચિત માત્ર પણ લાલચ ના હોવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ મને કંઈ આપે એમ. બરાબર છે માગવાની જે વૃત્તિ છે ને એમ. હા હા, પણ આપણને એ વસ્તુની જરૂર હોય તો મંગાય પણ ખરું એમ. બરાબર બંને અપેક્ષાએ લેવું પડે. બરાબર પણ મારે, હા શું કહ્યું? લાલચને ખોરાક નહીં આપવાનો એમ ટૂંકમાં. હા, લાલચને નહીં એમ. બરાબર છે લાલચને નહીં એમ. એટલે કે છે ને ખપ નથી. બરાબર છે કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ હમ જગતની કોઈ પણ વસ્તુ મને ખપતી નથી એમ. બરાબર જોઈતી છે નથી એવું નહીં. એ આખો અહંકારમાં જતો રહેશે. મારે કોઈનું જોઈએ નહીં, હું કોઈનું અડું ઓકે નહીં. એમાં જાય ને તો એ ઈગોમાં જતો રહે પાછો બરાબર છે. એમ. બહુ ખપ બહુ નથી એટલે અત્યારે મારે જરૂર નથી આની. બહુ ફાઇન લાઈન છે. હા, ખપ અને જોઈતું જોઈ નથી એમાં. બહુ મોટી વસ્તુ છે આ. હા એટલે પ્રાતઃવિધિમાં એ મૂકેલું છે, કોઈ બરાબર પણ વિનાશી ચીજ મને ખપતી ખપતી નથી. નથી, ખપ નથી. અત્યારે મારે જરૂર નથી એમ. અને જરૂર બરાબર હોય ને ના માગે તો હા પણ અહંકારી કહેવાય. હા બરાબર છે બરાબર. સરસ સાહેબ. આ બસ શરૂઆત થઈ ગઈ. હવે આપણે સુબીરજીનો પ્રશ્ન આવ્યો છે, લઈએ સાહેબ. કોનો? સુબીર ડે. હા, અચ્છા, સુબી ડે ફ્રોમ અહેમદાબાદ. યસ અમદાવાદ. સુબીરજી અનમ્યુટ કરજો સાહેબ. जय જય સચ્ચિદાનંદ. सच्चिदानंद જય कांतिलाल जी। સચ્ચિદાનંદ સાહેબ. बस मजे में। आपने એકદમ अभी ફાઇન. जो बात किया ना, खपती नती અને जयती नती, प्रातः विधि में तो હા,
प्रातः विधि में खपती नदी लिखा हुआ है और चरण विधि में जयती नदी लिखा हुआ है। हाँ, तो वो चरण विधि जो लिखी है वो महात्मा ने लिखी है, हाँ हाँ हाँ। और प्रातः विधि जो है वो दादा भगवान ने दी है। ओ ये तो ऐसे हो जाएगा, होता है ना, वो तो हाँ, बाद में लिखी गई है। बराबर मूल खपती નથી હા, ખપ મૂળ નથી. ખપ એટલે બરાબર, એકદમ ઓપન માઇન્ડ છે એમ. રાઈટ રાઈટ, એટલે પાછળથી જરૂર પડે ખરો. જરૂર પડે તો માંગો તમે એમ. હા દાદા છૂટ આપી છે. ખપ ખપ નથી એટલે શું કે અત્યારે મારે એની જરૂર નથી, એને પોતાને અંદર લાલચ નથી, ભીખ નથી એમ. બરાબર બરાબર, મુખ્ય વસ્તુ એ જ છે, લાલચ નથી. હા, મુક્ત વસ્તુ એ છે એમ. પણ પોતાને લાલચ નથી, ભીખ નથી, પણ આપણને કોઈના ઘરે ગયા અને આપણે એ વસ્તુની જરૂર જ હોય એમ, એના વગર ચાલે એવું ના હોય બરાબર, તો મંગાય પણ ખરું એમ. રાઈટ રાઈટ. હા, પણ અંદર લાલચ ના હોવી જોઈએ. बराबर, बहुत सरस. अच्छा, मेरा प्रश्न ये है, मैंने एक हाँ जी. हाँ, मेरा एक प्रश्न ये है, सत्संग में सुन रहा था नरेश भाई. હા બોલો બોલો. हाँ, રથુભાઈ. नहीं नहीं, बाद में, वो बाद में है, पहले दूसरा ઓકે है. ઓકે 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 ઓકે. तो मैंने एक सत्संग में सुन रहा था, निर्गंध मतलब वो निर्गंध के सिवाय अपने मोक्ष नहीं मिलने वाला है. अभी निर्गंध दादा भगवान ने तो कितना जन्म के बाद मतलब वो ज्ञान प्राप्ति के पहले जो निर्गंध हो ही गया था, उसके बाद उनको ज्ञान मिला. आपने तो ग्रंथि के साथ में अपने को ज्ञान मिला, तो दोनों में क्या फेर है? अपने को कब निर्गंध होने का मौका मिलेगा? हम हो और रहे हैं. अच्छा, मेरा पूरा करने दो. निर्गंध में भी उन्होंने मतलब सत्संग में ऐसा बात हुआ था, दो टाइप का निर्गंध है, वो रिलेटिव और रियल. ज्ञान के साथ हमारा रियल ग्रंथि जो है वो उड़ जाता है, लेकिन रिलेटिव जो ग्रंथि है वो जैसे क्रोध मान मायालो जो डिस्चार्ज भाग में है, वो अभी भी बाकी है, तो वो भी पूरा करना जरूरी है मोक्ष के पहले. अभी आप बोलो. हाँ, गुजराती में बोलो. ગ્રંથિ શબ્દ જે છે એ આમ મનને લાગુ પડે છે. हाँ 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 हाँ, મન. बराबर. હવે આપણે મન શબ્દ બોલીએ એટલે એની અંદર એના ફંક્શન વખતે પછી બધું જુદું જુદું હોય છે. રાઈટ મન બોલીએ એટલે અંતસ્કરણ આખું આવી જ ગયું, રાઈટ, ચિત્ત આવી ગયું, બુદ્ધિ આવી ગયું, અહંકાર આવી ગયું. બરાબર. એટલે મન એ ગ્રંથિઓનું બનેલું છે. હા હા, હવે જેવા સંજોગો આવે છે એ પ્રમાણે એ ગ્રંથિઓ વિચાર સ્વરૂપે નીકળ્યા કરે છે. બરાબર. હવે આપણે શુદ્ધાત્મા થયા એટલે એ ગ્રંથિઓને ડિસ્ચાર્જ સ્વરૂપે, જ્ઞેય સ્વરૂપે આપણે જાણ્યા કરીએ એટલે આપણે નિર્ગ્રંથ થઈ ગયા. હા હા હા, એટલે ગેવમાં મૂકી દેવાનું એને. હા, જ્ઞેયમાં. એટલે શુદ્ધાત્માની અંદર એક પણ ગ્રંથિ નથી. રાઈટ રાઈટ. આપણે શુદ્ધાત્મા પદને પ્રાપ્ત થયા છે. જ્ઞાની પુરુષની અસીમ કૃપાએ કરીને એ દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થઈ છે. માટે હવે એ ગ્રંથિઓ મનની છે. કોની છે? મનની છે. અને ગ્રંથિઓ ફૂટ્યા જ કરશે. બરાબર. અને ખાલી થઈ જ રહ્યું છે. જો આપણે શુદ્ધાત્માના પદમાં છીએ તો આપણે નિર્ગ્રંથ છીએ. ઓ બરાબર. અને જો ભ્રાંતિથી મારું મન તમે માનો તો પછી ગ્રંથિ છે. રાઈટ રાઈટ. હા, પણ ડિસ્ચાર્જ ભાગમાં જે બી અત્યારે છે એ તો કરવા જ પડશે ને, એટલે ખલાસ કરવા જ પડશે. આપણે ખલાસ નથી કરવાના. એ ખલાસ થશે ઓટોમેટિક. હા, એની મેળે. કારણ કે મન
એ સંયોગોને આધીન ફૂટે છે. ઓ બરાબર બરાબર. ઓ નહીં તો સરસ. આપણે તો આજે ખાલી કરવું છે, આજે જ થઈ જાય, પણ ના થાય ને, ના થાય, થતું જ નથી. કારણ કે સંજોગો, એમ સંજોગો. રાઈટ. જે ફાઇલ રાતે 8 વાગે આવવાની છે, હવે તમે એને અત્યારે બોલાવો તો ના આવે. ના આવે. રાઈટ રાઈટ રાઈટ. હા, અને અત્યારે બરાબર. એ આવે તો આપણને જ ટાઈમ ના હોય. બરાબર. એમ એટલે આ બહુ મોટી વસ્તુ છે. ખાલી સમજવાનું જ છે કે ગ્રંથિ એ મનનું સ્વરૂપ છે અને હું હમ શુદ્ધાત્મા છું તો એ નિર્ગ્રંથ છે. રાઈટ રાઈટ. હા એટલે અમે તો નિર્ગન થઈ ગયા છે જ્ઞાન પ્રાપ્તિ કે હા સાથ. હા, પણ એ રિયલ વ્યૂ પોઈન્ટ થી થયા છે. હા હા, રિલેટિવમાં બાકી છે હજુ. રિલેટિવ નો એનો સંભાવ્ય નિકાલ થઈ રહ્યો છે. રાઈટ રાઈટ. એટલે એ બે ભાગનું કીધું, રિલેટિવ અને રિયલ. તો રિયલ ભાગમાં આપણે હા થઈ ગયા છે, રિલેટિવ બાકી છે હજુ. કે હા, એ જ રિલેટિવ, છે. કારણ કે ફાઇલનો નિકાલ બાકી છે. રાઈટ રાઈટ. બહુ સરસ બહુ સરસ. નરેશભાઈ મૂકો ના. ઓકે. બરાબર છે. હા હા. હા, निश्चय शुद्ध हसे એટલે निश्चय तो शुद्ध है ही, उसको शुद्ध हसे ये क्यों बोल रहा है? નિશ્ચય શુદ્ધ शुद्ध હશે हसे. हाँ. તો વ્યવહાર જલ્દી શુદ્ધ થશે. નહીં તો નિશ્ચયને લક્ષમાં રાખીને વ્યવહાર શુદ્ધ કરવો પડશે. बराबर. આપતા સૂત્ર 3693 3. बराबर. પરમ પૂજ્ય દાદા ભગવાન. राइट. શુદ્ધાત્માનું લક્ષ્ય હશે हम्म તો વ્યવહાર જલ્દી શુદ્ધ થશે. हम्म. ખ્યાલ આવ્યો? हाँ. હવે આગળનું લઈએ. નહીં તો નિશ્ચયને લક્ષમાં રાખીને વ્યવહાર શુદ્ધ કરવો પડશે. बराबर. આને નિશ્ચય શુદ્ધ હશે તો વ્યવહાર જલ્દી શુદ્ધ થશે. એટલે એ એની મેળે જ થયા કરશે એમ. हाँ. नहीं बट मेरा क्वेश्चन यही है, निश्चय शुद्ध शुद्ध कैसे? निश्चय मतलब वो तो खुद शुद्ध ही है, फिर शुद्ध આવો था નિશ્ચય से कैसे? શુદ્ધિ હે, નિશ્ચય શુદ્ધ હશે हाँ. તો વ્યવહાર જલ્દી શુદ્ધ થશે. પણ જ્યારે हम्म વ્યવહાર થતો હોય ને हम्म. ત્યારે હું શુદ્ધાત્મા છું એ નિશ્ચય રહે છે. હા, એના માટે કીધું છે શુદ્ધ થશે તો. એટલે હા, જેમ તમારે કોઈની સાથે ઝઘડો થયો, રાઈટ. બોલવાનું થયું, હા ખ્યાલ આવ્યો? હા. પણ એ વખતે એ ઝઘડો કરતી વખતે પણ હું શુદ્ધાત્મા છું એવો જો અંદર નિશ્ચય હશે હા 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 હા. તો એ જે વ્યવહાર છે એ વ્યવહાર જલ્દી શુદ્ધ થશે. એને જ શુદ્ધ વ્યવહાર કે છે દાદા ભગવાન. બરાબર બરાબર. આપણે શુદ્ધ વ્યવહાર એટલે શું? વર્તનને કહેવા. વર્તન સુધરે એને શુદ્ધ વ્યવહાર કહીએ છીએ આપણે, બરાબર. વર્તન નહીં. હમ. શુદ્ધાત્માના લક્ષ્ય સહિત જે વ્યવહાર ઉકલ્યો એને શુદ્ધ વ્યવહાર કહેવાય છે. રાઈટ રાઈટ. એ પછી તો વર્તન શું પછી થાય છે એ અગત્યનું નથી એમ. રાઈટ. નરેશભાઈ બીજે મૂકો એમાં એ જ છે. નહીં તો નિશ્ચયને લક્ષ્યમાં રાખીને વ્યવહાર શુદ્ધ કરવો પડશે. હમ. બીજું મૂકું? હા, એમાં એ જ છે જે હા અત્યારે હા. હા, બરાબર. યથાર્થ વ્યવહાર એ સાપેક્ષ વસ્તુ છે. એટલે સંસારી વ્યવહારને યથાર્થ વ્યવહાર કહેવાય. બરાબર. સાધુ વ્યવહારને યથાર્થ વ્યવહાર કહેવાય. બરાબર.
પણ જ્યાં આત્મા અને પરમાત્માની વાત હોય ત્યાં જે વ્યવહાર હોય તે શુદ્ધ વ્યવહાર કહેવાય. बराबर अभी जो बोला वही गया. हाँ, मैंने जो कहा ना ये शुद्ध हाँ. व्यवहार કહેવાય. એ વ્યવહાર હોય છતાં બંધન ના થાય. Right. હમ. બહુ સરસ છે. યથાર્થ વ્યવહાર એટલે શું? સાપેક્ષ વ્યવહાર. બરાબર. એટલે પણ સંસારી છે ને હા હા હા. એનો એ વ્યવહાર છે, પણ યથાર્થ વ્યવહાર ના કહેવાય. હું તો એટલે સુધી કહું એને સંસાર જ કહેવાય, વ્યવહાર પણ ના કહેવાય. હા 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 હા. પણ દાદા ભગવાન જયારે આમ સુગમ કોટેર વાપરે ને હા. એટલે એમને શબ્દ વાપર્યો છે સંસારી વ્યવહારને યથાર્થ વ્યવહાર કહેવાય. રાઈટ. શું કહ્યું? યથાર્થ વ્યવહાર. શુદ્ધ વ્યવહાર નથી કયો. રાઈટ. સાધુ વ્યવહારને યથાર્થ વ્યવહાર કહેવાય. બરાબર. કોઈ ગમે એટલો મોટો સાધુ હોય પણ એને હું શુદ્ધાત્મા છું એવું લક્ષ્ય એને બેઠું નથી ત્યાં સુધી પણ એ યથાર્થ વ્યવહાર કહેવાતો નથી. સાધુ વ્યવહાર ને યથાર્થ વ્યવહાર કહેવાય. રાઈટ. પણ જ્યાં આત્મા અને પરમાત્માની વાત હોય ત્યાં જે વ્યવહાર હોય તે શુદ્ધ વ્યવહાર હોય. એટલે મહાત્માઓ ગમે તેવું વર્તન થાય, રાઈટ. ખ્યાલ આવ્યો? જે સમાજની દ્રષ્ટિએ લોકોને વિચિત્ર લાગે તો પણ દાદા ભગવાન એને શુદ્ધ વ્યવહાર કહે છે. એટલે એમણે આગળ કહ્યું એ વ્યવહાર હોય છતાં બંધ ના થાય. રાઈટ રાઈટ રાઈટ. એને કર્મ બંધાતો નથી. કારણ કે જેને નિશ્ચય પ્રાપ્ત થયો છે હું શુદ્ધાત્મા છું એવું જેને લક્ષ્ય પ્રાપ્ત થયું છે, હવે જે આખું રહ્યું એને એનો શુદ્ધ વ્યવહાર રહ્યો. રાઈટ. નિશ્ચયની અપેક્ષાએ શુદ્ધ વ્યવહાર છે. રાઈટ. અને જો નિશ્ચય એને પ્રાપ્ત થયો નથી તો એને સંસાર જ કહેવાય. પછી એ સંસારીનો સંસાર હોય કે સાધુનો સંસાર હોય એનો સંસાર જ છે. હા હા હા. બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુબીરજી, કોઈ બીજો પ્રશ્ન હોય તો પૂછજો સાહેબ. હા, આવી ગયો એક પ્રશ્ન, આપણે એમનો લઈએ. અમીબેન, અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કાંતિ આનંદજી. જય સચ્ચિદાનંદ. શુદ્ધ વ્યવહારની વાત થઈ ને તો એમાં એવું આપણે સમજી શકીએ કે આજ્ઞાથી જે આખા દિવસનો વ્યવહાર આજ્ઞા થકી જોવાયું કે એ સમજથી આપણે એને ફિલ્ટર કરતા ગયા વ્યવહારને તો એ શુદ્ધ થઈ ગયું એવું કહેવાય. શુદ્ધ વ્યવહાર કહેવાય. પરફેક્ટ છે. એટલે લક્ષમાં રહેવું એટલે શું કે આ વ્યવસ્થિત કરતા આમાં બે વસ્તુ હોય. હા. ક્યારેક બહુ ફાઇલોમાં આપણે પડ્યા હોઈએ ત્યારે હું શુદ્ધાત્મા છું એ પ્રતીતિ રૂપે હોય. રાઈટ. હવે જયારે પ્રતીતિ રૂપે હોય ત્યારે ફાઇલનો સંભાવે નિકાલ કરવો એમાં તમારે ઉપયોગ આપવો પડે. પણ હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય તરીકે જો અંદર તમને રહ્યા કરે તો પછી ફાઇલનો સંભાવે નિકાલ પણ થયા કરે, તમારે કરવો ના પડે. કરેક્ટ. હા, થયા જ કરે. બરાબર. થયા જ કરે. કેમ કે આપણે બટન દબાવી દીધું શુદ્ધ ઉપયોગ. હા, બટન દબાવી દીધું. અને શુદ્ધ વ્યવહાર એટલે વર્તન નહીં. શુદ્ધ વ્યવહાર એટલે આજ્ઞાની સમજથી ઉકલતો વ્યવહાર. હા. એટલે વર્તન, વ્યવહાર, નિશ્ચય
અને દરઅસલ શુદ્ધાત્મા એને એક્ઝેક્ટલી સમજવું પડશે. લોકો વર્તનને જ વ્યવહાર કહે છે. કરેક્ટ. વર્તન એ તો વ્યવસ્થિત શક્તિને આધીન છે, આધીન છે. એ તો થઈ જ જશે. હમ પણ એ વખતે અંદર આજ્ઞાની સમજ શું રહી, એ શુદ્ધ વ્યવહાર છે. હા. અને લક્ષ્ય રહ્યું હું શુદ્ધાત્મા છું એમ. લક્ષ્ય એવું શુદ્ધાત્મા છે. હા. અને દાદા ભગવાનનો આદર્શ વ્યવહાર છે. કેવો વ્યવહાર? આદર્શ વ્યવહાર. આદર્શ વ્યવહાર એટલે જોઈને શીખવા જેવો વ્યવહાર. દુનિયાની કોઈ પણ બુદ્ધિશાળી વ્યક્તિ પણ એમના જીવનની પણ ભૂલ નહીં કાઢી શકે એમ. હા. જ્ઞાનની તો વાત જવા દો, જ્ઞાન તો આખી વસ્તુ જુદી છે. કોઈ હા. તીર્થંકર પણ એનો ચકો નહીં મારી શકે વાક્ય પર એમ. પણ એમના વ્યવહારમાં પણ કોઈ ભૂલ નહીં કાઢી શકે એમ. આદર્શ વ્યવહાર એમ. મહાત્માઓનો શુદ્ધ વ્યવહાર છે. શુદ્ધ વ્યવહાર. હા. હા. અને બાકી બધો જે રહ્યો એ બધો સંસાર એમ. પછી સાધુ હોય, સંતો હોય, કોઈ પણ હોય, પણ એનો સંસાર જ છે. હા. એ વ્યવહાર શબ્દ નિશ્ચયની પ્રાપ્તિ થયા પછી વ્યવહાર શબ્દ એટલે પહેલી આજ્ઞા એમને આપવી પડી બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું અમી છું એમ. નિશ્ચય પ્રાપ્ત થયા પછી હોય વ્યવહાર, વ્યવહાર હોય નહીં. બહુ મોટી વસ્તુ. મહાત્માઓનું જે પદ છે ને એ એટલું મોટું પદ છે, પણ એને સમજાય તો એમ. એટલે દાદાએ કીધું કે વ્યવહારના બેઝમેન્ટ પર નિશ્ચય ઉભો છે. એટલે વ્યવહારનું બેઝમેન્ટ કયું વ્યવહાર? તો કે એ શુદ્ધ વ્યવહાર એમ. શુદ્ધ વ્યવહારનું. આજ્ઞાની સમજ સાથે, એટલે આજ્ઞાનું જે સમજ છે એ ફાઉન્ડેશન છે. ફાઉન્ડેશન. તો તમારો નિશ્ચય છે એટલે હું શુદ્ધાત્મા છું. એ અંદર હા. લક્ષ રહ્યા કરે, એને રાખવું ના પડે. રાખો ના પડે. વિજ્ઞાન છે આ. વિજ્ઞાન છે. એટલે આપણે વ્યવહારમાં જે ઉકલતો વ્યવહાર છે અમીનો લઈ આવેલો, એની અંદર આપણે હવે જાગતા હાજર ને હાજર રહેવું જોઈએ, ગેરહાજર ના રહેવી જોઈએ આપણે. હા હા, બરાબર છે. એવું? હા, એવું કહેવા માંગે છે. હા. ગેરહાજર એટલે પ્રચિતિમાં તો હોય જ, પણ ઉપયોગ લક્ષ ના રે રાખીએ. એ ગેરહાજર કહેવાય. હા, લક્ષ ના રહે એટલે ગેરહાજર. લક્ષ ના રે, કારણ કે લક્ષ રહેશે તો અનુભવ થશે. લક્ષ રહેશે તો અનુભવ. પ્રતીતિ હું શુદ્ધાત્મા છું, એ પ્રતીતિ જ્ઞાની કૃપાનું પરિણામ છે. પણ જયારે આપણે કોઈ વ્યવહારમાં પડ્યા, માનો રસોઈ બનાવવામાં પડ્યા, કોઈ ખરીદી કરવામાં ગયા, કોઈને મળવા માટે ગયા, સત્સંગમાં બેઠા, સમજ પડી? એ પણ વ્યવહાર જ છે. શુદ્ધાત્માના લક્ષ સહિત થયા કરે એનું નામ શુદ્ધ વ્યવહાર. પછી શું વર્તન થઈ રહ્યું છે એ ઇમ્પોર્ટન્સ નથી એમ. પણ બેફામ થવા માટે આપણે કહેતા નથી, આ સમજવા માટે કહીએ છીએ. એ તો પછી કે હું તો શુદ્ધાત્માના લક્ષમાં જ છું, હવે મને કશું અડે નહીં, નડે નહીં, એવું ના હોય એમ. આ જ્ઞાન નો મહિમા એટલો બધો છે કે આ ગમે તેવી પરિસ્થિતિ આવે અને અડે નહીં, નડે નહીં, એને દાદા ભગવાને મોક્ષ કયો છે એમ. જીવતા મોક્ષ. જીવતા મોક્ષ. એટલે વ્યવહારનો કોઈ બોજો આપણે રહે નહીં અંદરથી. એ રાખવાની જરૂર જ નથી. હા, રાખવાની જરૂરત જ નથી. અમીનું વ્યવસ્થિત શક્તિ ચલાવી લેવાનું છે, તો પછી બોજો આપણા માથે ક્યાં મૂકવાની જરૂર છે? બરાબર. અને એટલે જ આપણે જે ઓલું સૂત્ર બોલીએ છીએ
કે સ્વસત્તામાં જ રહીને પરસત્તામાં કદી જ પ્રવેશ ના કરવો. પ્રવેશ ના કરવો એમ. હમ રાઈટ. અને હમ. આપે કીધું કે દાદા ભગવાન આપણું શુદ્ધ વ્યવહાર છે, એટલે શુદ્ધ વ્યવહારમાં હજી બધી કચાશો છે અને એમાં બુદ્ધિનો વપરાશ થઈ જાય છે, એટલે એ આપણે ખબર છે, એ જે હા કચાશ છે એ હા વર્તનની છે. વર્તનની છે. હા આપણા સંજોગોને આધારે હમ થઈ રહેલું વર્તન સાથે આપણે આજે અંદરથી સંમત નથી. હા એ જ્ઞાનનું પરિણામ છે. હમ ભૂલ થતી નથી, ભૂલ દેખાય છે. દેખાય છે. હવે દેખાય એટલે આપણે એનાથી જુદા છે. જુદા છે. હા. અને આપે જે કીધું કે વર્તન માં બેફામપણું તો ના હોય, પણ અંદર જેટલું જેટલું સમજથી નોર્માલિટી થશે એટલે બહાર એનું પ્રોજેક્શન આવીને જ રહેશે ને. આવે જેટલી હમ શુદ્ધાત્મા પદની અંદર એની સ્થિરતા આવે ને, હા એટલે એનું જે ઇમોશનલ પણું છે હા એ ધીરે ધીરે ઓછું થતું જાય. ઓછું થતું જાય. અને ઇમોશનલ પણું ઓછું થયું તો આપણને અનુભવમાં આવે કે આ બુદ્ધિનું હવે સાંભળતા નથી એમ. હા રાઈટ. બુદ્ધિનું ચરણ ઓછું થાય તો એની આત્મામાં સ્થિરતા આવે. એ તો બુદ્ધિ અને ઇમોશનલ કરે. ઇમોશનલ. હવે જેવો ઇમોશનલ થાય, ખ્યાલ આવ્યો, હા તો એની જે આંતરિક સ્થિરતા છે હા એ સ્થિરતામાં થોડીક ડિસ્ટર્બન્સીસ આવે છે. કરેક્ટ. પાછો એ સંયોગ જાય ને, પાછો હું શુદ્ધાત્મા છું એમાં આવી જાય પાછો. હા પણ તો એકવાર આઈ જાય. વંટોળ આવ્યું તો પતી ગયું પછી. કરેક્ટ. સરસ. હમ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ, આમાં જે આપણે અમીબેન સાથે વાત થઈ ને કે આપણે વ્યવહાર કરતા વખતે શુદ્ધાત્માનું લક્ષ્ય સાથે કરવાની વાત, તો એને હા. એને શુદ્ધ ઉપયોગ કહેવાય. હવે હું એક એક્ઝામ્પલ આપું. એટલે આમ કોઈ પણ આપણે વ્યવહાર કરતા હોઈએ, કોઈ ડીલ કરતા હોઈએ, કોઈ સાથે નિગોશિએશન કરતા હોઈએ. દાખલા તરીકે એક સિમ્પલ એક્ઝામ્પલ કે આપણે 500 રૂપિયાની નોટોનું બટન ગણતા હોઈએ, એ ટાઈમે આપણે લક્ષ્ય શુદ્ધાત્માનું રહે તો એ વ્યવહાર એક્ઝેક્ટ સિન્સિયરલી નહીં થઈ શકે એવું મારું. તો એ ના કેવી રીતે સમજવું? થઈ શકે, બહુ સારી રીતે થઈ શકે. હું શુદ્ધાત્મા છું અને આ નરેશભાઈ ગણે છે એમ. એટલે એ નરેશભાઈ નો વ્યવહાર છે, રૂપિયા ગણવા એ નરેશભાઈ નો વ્યવહાર છે. અને ચિત્ત ત્યાં રહેશે એ પણ તમે જાણશો એમ. અચ્છા. ચિત્ત બરાબર ગણવામાં રહેશે એ પણ તમે જાણશો. એ ટૂંકમાં અંતસ્કરણને જ્ઞેય તરીકે જાણ્યું, એનું નામ જ્ઞાન કહેવાય. ના રહે એવું ના બની શકે. બરાબર છે. હા. બરાબર છે. એટલે એ જે એક ચિત્તે ગણે છે એને જોવા વાળો એ અલગ રહે હા, ને, એ આપણે પોતે છે એમ. એ આપણે પોતે. નહીં ગણવા એવું પણ ના હોવું જોઈએ. ના, અને એ ભૂલ પણ વ્યવહાર ન છે. થવી જોઈએ. અને હે? ભૂલ પણ ન થવી. અને હા, ભૂલ પણ ના થવી જોઈએ. ચિત્તની ગેરહાજરી હોય તો ભૂલ થઈ શકે છે. હા, તો ભૂલ થઈ શકે. હા, વ્યવહાર છે. કોઈ આપણને રૂપિયા આપ્યા, બરાબર છે. આપણે ઘણીવાર એવું કરતા હોઈએ છીએ કે તમારા પર મને વિશ્વાસ જ છે, તમે ગણેલા જ છો ને એમ. બરાબર. પછી એની હાજરીમાં ગણતા નથી આપણે. બરાબર. પણ પછી એ ના હોય તારે પાછા ગણતા તો હોઈએ જ છે. બરાબર. એના કરતા એની હાજરીમાં જ ગણી લેવા
અને આપણે બરાબર ગણીએ છીએ એનો મતલબ એવો નથી કે આપનાર ઉપર આપણને વિશ્વાસ નથી એમ. આ વ્યવહાર છે, અને લક્ષ્મી સંબંધી ગણવામાં કદાચ એની પણ ભૂલ થઈ જાય, કદાચ આપણી પણ થાય એમ, આપણી પણ થાય એમ. ના એટલે થાય જ ને કેમ એ વ્યવહારમાં કેમ- ગણી લેવું સારું એમ. હા કેમ કે શું છે સાહેબ, લક્ષ્મી તો એવી વસ્તુ છે ને કે ટ્રાન્સફરેબલ હોય. આપણે જ્યારે બીજાને આપીએ ત્યારે આપણે હા પાછા ખોટા ના પડવા જોઈએ ને, કેમ કે આપણે નથી ગણ્યું વિશ્વાસ પર. હા હા, બરાબર પણ છે, રાઈટ. પણ આપણી ઇમ્પ્રેશન ખરાબ પડે કે આ ભાઈ ઓછા આપ્યા, આપણે એને જ નથી ખબર કે આપણે વિશ્વાસ પર બીજા પાસેથી લીધા છે. હા હા, બરાબર છે. એટલે ઈ બી એક કારણ છે કે પ્રોપર ગણી લેવું જોઈએ અને અને સામે છો ગણી ને, લેવું. બેંકનું બંડલ હોય ને હાજી તો પણ ગણવા જોઈએ. બરાબર છે. મારો પોતાનો અનુભવ છે, બેંકે આપેલા બંડલમાંથી પણ 2 નોટો ઓછી આવે. બરાબર છે. એ આપણે જયારે ઓકે. બીજાને આપીએ તારે કે આપણને, હા ત્યારે આપણને ખબર પડે. હા બરાબર હા, છે. ઓકે સાહેબ, આપણે બીજા પ્રશ્ન આવ્યા છે, લઈએ આપણે. બહુ સરસ, ફાઇન. હા, શાંતિ દાદા, અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ જય નરેશભાઈ. સચ્ચિદાનંદ. જય કંતિ આનંદજી. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણે શુદ્ધ વ્યવહાર હા એના વિશે, જ્યાં સુધી આપણને આત્મા પ્રાપ્ત થયો નથી ત્યાં સુધી જે કોઈ વ્યવહાર કરીએ છીએ એ વ્યવહાર કહેવાતો નથી. એક વસ્તુ. વ્યવહાર શબ્દ જ ના વપરાય, એને સંસાર કહેવાય. હા, એટલે જ્યારે આપણને આત્માનું ભાન કરાવે કે હા તું પોતે અહંકાર નથી, પણ તું પોતે જ શુદ્ધાત્મા છે, હા, અને પછી જે વ્યવહાર થાય એને શુદ્ધ અને આ વ્યવહાર કહેવાય. વ્યવહાર જ પછી શબ્દ આવે. હા, બરાબર છે ને? કરેક્ટ, બરાબર. કરેક્ટ, પછી જ આવે હા. એમ. હવે વ્યવહાર જે ચાલતો હોય, ક્રોધ આવે, કોઈની સાથે વાદ વિવાદ થાય, ઉગ્રતા પણ થાય, પણ એ વખતે જો તેને જોનારો જુદો હોય તો જ શુદ્ધ વ્યવહાર કહેવાય. એ હા, તો જોનારો તો જ શુદ્ધ વ્યવહાર કહેવાય, તો જ શુદ્ધ અને વ્યવહાર કહેવાય. અને જોનારો અથવા તૂટી એને જાય. હા. 5 આજ્ઞામાંથી એને કોઈ પણ એક આજ્ઞાની અંદર એને જો સમજ રહી તો પણ શુદ્ધ વ્યવહાર કહેવાય. આજ્ઞા ધર્મ ઇટસેલ્ફ શુદ્ધ વ્યવહાર છે. તમને એટલું રહ્યું ને કે આ ફાઇલનો સંભાવે નિકાલ થઈ રહ્યો છે, કારણ કે જે ફાઇલ સાથે જેવા કર્મોના ઋણાનુબંધ છે એ જ પ્રમાણે તમારો વ્યવહાર ઉકલશે. હવે એ જયારે વ્યવહાર ઉકલતો હોય ને કંત્યાનંદજી, હાજી. ત્યારે અંદર આપણને એટલી બધી ગૂંચવણો પણ થતી હોય છે કે ના, આ નથી બોલવું, આવું ના બોલાય. આપણે હા, બરાબર હજુ તો છે, બોલવાનું આવ્યું બરાબર નથી, છે. પણ છતાં બોલાઈ જાય તો હું એના પક્ષમાં નથી, એ તો થયું. બરાબર, બોલાઈ ગયું ને. હા હા, પણ બોલાઈ ગયું ને એની ગ્લાની વ્યસ્ત થઈ. બસ તો એ પ્રજ્ઞા શક્તિ જાગૃત થઈ છે, માટે અંદરથી આપણે જે વર્તન થઈ ગયું એના પક્ષમાં આપણે હોતા નથી. અંદર આપણને પસ્તાવો થાય છે, હા કારણ કે જે વાણી છે એ તો બોલે જ જવાની, એ હા, તમારા એના હાથમાં ઉપર નથી. વાહ વાહ, એ ત- સરસ, બહુ સરસ. હા, પર અને પરાધીન છે, એટલે એ વસ્તુ એ થઈ જશે. પણ એ થઈ ગયા પછી અંદર એને પોતાને જ અંદર પસ્તાવો થાય છે કે આવું શાને માટે મારે આવું કેમ બોલવું પડે એમ, મારે આવું કરવું પડે, એવું અંદર એને પસ્તાવો થાય જ. અને એ જ્ઞાન છે એમ. એનું વર્તન અટક્યું એ જ્ઞાન નથી. એની તો વ્યવસ્થિત શક્તિને આધીન છે આ ભમરડો, કેવી રીતે કહેવાય? બરાબર, બોલવાનું જો આપણા જ બહુ હાથમાં સરસ. હોય તો પછી સારું જ બોલીએ ને. કોઈને દુઃખ થાય એવું શું કામ હા, બોલાય? બરાબર.
ના બોલાય. પણ આ પૂર્વેના અભિપ્રાયને કારણે એ વાણી આપણી નીકળે છે અને એ ફાઇલ જોડે આપણો એવો હિસાબ છે. નીકળતા નહીં એવી. એટલે એમ તો થઈ જાય પણ પસ્તાવો થાય પહેલા તો એને તો થઈ ગયું ને યાર. એ તો થઈ જ જાય, કારણ કે એ સંજોગોને આધીન છે અને બહુ અંદર એવો ડંખ રહેતો હોય, અંદર ખૂંચે, તો આપણને પ્રતિક્રમણ કરાવડાવવું એ વસ્તુ પણ આપણને મૂકેલી છે એમાં. બહુ એવું બની જાય કોઈ ફાઇલ સાથે એમ, કારણ કે આપણું ડિસ્ચાર્જ છે પણ એ સામેવાળી વ્યક્તિને તો દુઃખદાયી થયું ને. હા થયું, હા એને તો થયું ને. હા, માટે માટે સૌથી પહેલા આપણા મનના અંદરના સ્પંદનો બંધ થવા જોઈએ, તો પછી સામેવાળાના સ્પંદનો બંધ થશે. સમજાયું? હેલો, શાંતિદાદા અનમ્યુટ કરજો, હા, બરોબર. અનમ્યુટ કરો, અનમ્યુટ. કર્યું હા હા કર્યું. હા, બોલો બોલો, હવે બોલો. હવે કાંતિઆનંદજી, હાજી. જ્યારે અંદર બરાબર ઘર્ષણ ચાલતું હોય, હા, ઘર્ષણ જબરજસ્ત ચાલે ચાલે. એને જોનારો છું તો આ તો કહું. હા, એને જોનારા છે આપણે. એમ નહીં, એટલે એ વખતે પણ હવે આપણી એવી સ્થિતિ થાય છે કે એ વખતે પણ જોનારો જુદો હોય. જોવા અરે જ મળે પણ કે આ ઘર્ષણ નથી નથી બોલતું. લાગે છે એમનું નેટવર્કનો પ્રોબ્લેમ છે. નથી, બરાબર ક્લિયર અવાજ નથી આવતો. હા, એક મિનિટ, હવે રાહ જોઈ લઈએ થોડી વાર, એક મિનિટ. બીજા કોઈનો ના, પ્રશ્ન નથી. ડિસ્કનેક્ટ થઈ ગયા છે. એક મિનિટ, ના ના, છે, એક મિનિટ. શાંતિ દાદા, શાંતિ દાદા, આપણે ફરીથી લેશું એમને. ઓકે. ત્યાં સુધી આપણે અમીબેનનો પ્રશ્ન લઈએ. હા, અમીબેન, અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. બોલો અમીબેન, જય સચ્ચિદાનંદ. જય બોલો બોલો. સચ્ચિદાનંદ. નરેશભાઈ, એક આપને મિનિટ, એક મોકલ્યું મિનિટ. છે મેં. શાંતિ દાદા, તમારો પ્રશ્ન પછી લઈએ છીએ આપણે. ઓકે, હા બોલો અમીબેન. મેં છે ને નરેશભાઈ તમને વોટ્સએપ પર સૂત્ર મોકલાવ્યું છે. ઓકે, જોઈ લઉં છું, એક જ મિનિટ. કાંતિયાનંદજી, હા, આમાં છે ને પ્રતિક્રમણ ઉપર આ સૂત્ર દાદાજીનું છે. મને હાજી, લાગે છે આ પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર છે કનુ દાદાજીનું. હાજી. એમાં એમ કીધું છે કે બનતામાં આપણે જોવા પણ હોઈએ તો બનતું બધું સમજાય, એ તો ખ્યાલ આવી ગયો. પણ એમાં આપણા શેષ જીવનમાં ફક્ત પ્રતિક્રમણ રૂપી પુરુષાર્થ બાકી રહ્યો છે, એ કોઈને ખબર જ નથી. તો આમાં એવું સમજ આપો કે ઉઠીએ સવારથી કે આખો દિવસ જે વિચારો બધા થાય કે ચિત્ત બીજે જગ્યાએ જાય, તો આ કન્ટિન્યુટી પ્રોસેસ છે પ્રતિક્રમણનું. એનું મતલબ અમીને સતત પ્રતિક્રમણમાં રાખવાનું એ આપણું પુરુષાર્થ છે. યથાર્થ સમજ આખો દિવસ અને રાત હમ એ વ્યવહાર તરીકે વ્યવહાર થતો હોય ત્યારે એ સમજ સ્વરૂપે દરેક સંયોગોમાં રહી શકાતું નથી, એ આપણો અનુભવ છે. રાઈટ. લક્ષ રહેવું જોઈએ એ આપણી સમજમાં છે. હા, હવે એ વસ્તુ ના રહી
એટલે આજ્ઞા હમ ચૂક્યા એમ. હમ હવે જેવા આજ્ઞા ચૂક્યા એટલે અમીબેન થઈને આખો વ્યવહાર થઈ જશે. હમ ખ્યાલ આવ્યો? હા હા પણ એ વર્તન થઈ ગયા પછી આપણે જે બની ગયું એના પક્ષમાં છે કે આવું ના હોવું જોઈએ એના પક્ષમાં છે, એના ઉપરથી ખબર પડે. આવું ના હોવું જોઈએ એવું જે એના અંદર થાય છે એ હમ આખું એનું ભાવ પ્રતિક્રમણ છે એમ. અને દરેક મહાત્માને એની જાગૃતિ પ્રમાણે એને ખબર પડે જ. હમ પડે જ. બધા શું કરવા જાય છે, આવું ના થવું જોઈએ એ વર્તનમાં પડે છે. હા એટલે બધું ડામાડોળ થઈ જાય છે પછી. હમ આજ્ઞાની સમજ પૂર્વક થવું જોઈએ. હમ હા, પણ એ રહી શકે એવું નથી, કારણ કે આ હમ કૃપાથી પ્રાપ્ત થયેલી વસ્તુ છે. કરેક્ટ. હમ સોરી અમીબેન, મારે એ ઓપન નથી થતું, કંઈક પ્રોબ્લેમ છે, પણ ચાલુ રાખો તમે. વોટ્સએપમાં મોકલાયું છે. હા, મને ખ્યાલ છે, વોટ્સઅપ ખુલતું નથી, મારે પ્રોબ્લેમ થઈ ગયું છે. અચ્છા એવું ટ્રાય છે. કરું છું, ટ્રાય કરું છું. ઓકે. ના, તમારે બોલવું જ પડશે, નથી થતું. અમીબેન, અનમ્યુટ કરજો. અમીબેન, અનમ્યુટ કરો બેન. થયું. હા, બોલો હવે. શાંતિ આનંદજી, હમ મહાત્માઓ માટે મહાત્માઓનું દશા સ્વરૂપે હોવાપણું એ શૂટ ઓન સાઇટ પ્રતિક્રમણ સ્વરૂપે હોવું ઘટે. હા, આ જાગૃતિ છે. આ હમ સુટોઇન સાઇટ પ્રતિક્રમણ ક્યારે કરી શકશે કે હમ એ વર્તન થઈ રહ્યું હોય ત્યારે એને પોતાની ભૂલ છે એવું એને સમજાય તો જ એ પ્રતિક્રમણ કરી શકે. એ જાગૃતિ હોવી જોઈએ. હમ પહેલા ભૂલ એને દેખાય તો પ્રતિક્રમણ કરશે. હવે એ હમ પોતાની ભૂલ માનતો જ નથી, એ તો માનતો જ પ્રતિક્રમણ કઈ નથી. રીતે કરવાનો છે. હમ ચલો આગળ વાંચો. નહીં, અનમ્યુટ કરજો બેન, અનમ્યુટ કરજો. તમારું વોટ્સએપ નથી આવ્યું બેન? નથી આવ્યું? ના, નથી આવ્યું. કઈ વાંધો આપણી નહીં. ભૂલ આપણી ભૂલ આપણને દેખાય તો તેનાથી આપણે નબળા નથી પડી જતા, પરંતુ હા નબળાઈ નીકળી જવા માટે આપણે તૈયાર થતા જઈએ છીએ. હમ હા, જે આપે કીધું ને કે વર્તન જોઈને એમ થઈ જાય છે કે આ મારી ભૂલ કેમ થઈ ગઈ એમ. એટલે એ અહીંયા એવું જ કીધું ડિપ્રેશનમાં કે આપણી. એ હા. ડિપ્રેશનમાં જવા માટે નથી એમ. હમ ઘણા મહાત્મા એવું કે છે કે દરેક વખતે આપણે જો આપણી જ ભૂલ જો કર્યા કરીશું તો માનસિક રીતે આપણને એક ડિપ્રેશન આવી જશે એમ. હા પણ એનો ખુલાસો અહીંયા આપણને મળે છે કે આપણી ભૂલ આપણને દેખાય છે તો એ નબળાઈમાંથી આપણે બહાર નીકળીએ છીએ. હમ એટલે એ આપણી માટે ઉપકારી છે આપણા કે માટે ઉપકારી છે એમ. હમ આપણને જાગૃતિ માટે, પુરુષાર્થ માટે એક આપણા માટે હોમવર્ક છે, એવું ને? હોમવર્ક છે પુરુષાર્થ માટે. એટલે હમ જાગૃતિ છે તો પોતાની ભૂલ દેખાય છે, અને પોતાની ભૂલ દેખાય છે તો એ પ્રતિક્રમણ કરે છે. એ પણ જાગૃતિ છે, અને એ પ્રતિક્રમણ કર્યું એટલે એની જાગૃતિ વધશે પાછી. હમ કારણ કે પછી ધીરે ધીરે એને સૂક્ષ્મ દોષો પણ પોતાના દેખાશે. હમ કરેક્ટ.
એટલે આ એવું ના થવું જોઈએ કે આ કેમ ફરી આવ્યું, આપણે તો એનો મતલબ આપણે આવું થઈ ગયું, ઓલું કહીએ ને ડિપ્રેસ જેવું વર્ડ વાપરી ના ના શકાય ના, આ એવું વસ્તુ. નહીં. એમ હમ પ્રતિક્રમણ કર્યું એનો મતલબ એવું વર્તન હવે ફરી નહીં થાય એવું કહી શકાય નહીં. હા. ખ્યાલ આવ્યો? હમ પડ રૂપે હોય છે, કર્મો કેવા હોય ફળ, છે? હા, પડ ફળ રૂપે. રૂપે હોય. એટલે હમ દાદા ભગવાન શું કહે છે? 100 વખત ભૂલ થઈ ગઈ, ખ્યાલ આવ્યો? હા. એને અમે ભૂલ નથી કહેતા. હમ પ્રતિક્રમણ ના કર્યું હમ એને અમે ભૂલ કહીએ છીએ. જેમ હમ ઘણી વાર કોઈ વ્યક્તિ સાથે એવો પ્રસંગ બની જાય હા. તો કલાક સુધી એનું નેગેટિવ અંદર ચાલ્યા જ કરે. એ આવા છે ને તેવા છે ને કશા કામના નથી ને હવે ફરી એને ફોન જ નથી કરવો ને હવે ફરી એને હા, બોલાવવાના જ નહીં ને કઈ પણ વસ્તુ બની ગઈ અંદર એટલું જ ચાલ્યા કરે, કલાક સુધી ચાલે. ચાલે. હા. હા. હમ દાદા કે છે પણ તમે પ્રતિક્રમણ કર્યું ને 5 જ મિનિટ, એમ હમ પેલું કલાક ચાલ્યું હા. અને ખાલી 5 જ મિનિટ પ્રતિક્રમણ કર્યું, કારણ કે તમે શુદ્ધાત્માના લક્ષમાં રહી અમીબેન પાસે પ્રતિક્રમણ કરાવડાવો છો. એમ હમ આ બહુ સાયન્ટિફિક પ્રતિક્રમણ છે, હમ અક્રમના મહાત્માઓનું. આ કોઈ હમ ક્રિયા નથી, આ જાગૃતિનું પરિણામ છે. કરેક્ટ. હમ હા, એટલે શુદ્ધ કરવાની આ આપણી મોટી મોટી પ્રક્રિયા છે. પ્રોસેસ કેમ કે છે. જાતે જાતે શુદ્ધ થાય એવું નથી. ના, અને હજી જોવા સ્વરૂપે એક્ઝેક્ટનેસ માં આવ્યા નથી એટલે. દરેક સંયોગોમાં નથી રહી શકતું. એમ હા, એટલે. જોવા જાણવામાં છે એમ, હા. હા. પણ એ તો જયારે ફાઇલ આવે ત્યારે ખબર પડે. ત્યારે ખબર પડે. કરેક્ટ. બહુ સરસ. એટલે પ્રતિક્રમણ થી આપણી જાગૃતિ નો ખૂબ મોટો પુરુષાર્થ વધી શકે અને એમાં આપણે જરા પણ ઢીલ નહીં રાખવાની પ્રતિક્રમણ ઢીલ નહીં કરાવવામાં. રાખવાની, હમ કારણ કે આપણા બધા જ કર્મો જે આખો ભોગવટા રૂપે છે, એમ હા, ભોગવટા રૂપે જ છે. એ બધું એમનો એમ રાખી અને જ્ઞાની પુરુષની કૃપાથી હું શુદ્ધાત્મા છું એવું લક્ષ પ્રાપ્ત થયું છે. કરેક્ટ. હમ એટલે આપણને એ પણ ફરજિયાત વાળો સમજ ભાગ. છે. હા, હા. આપણને એ પણ સમજ છે કે આજે વર્તન થઈ રહ્યું છે એ ભૂતકાળની ભૂલનું પરિણામ છે. આજે આપણે હમ એ કરતા નથી, હમ પણ શુદ્ધાત્માનું લક્ષ બેઠું છે. માટે હવે આપણું વર્તન નિષ્પક્ષપાતી રીતે આપણે એને જોઈ શકીએ છીએ. આપણી ભૂલને હવે ઢાંકતા નથી આપણે, હમ કારણ કે આપણે નબળાઈમાંથી હવે આપણે બહાર આવવું છે. પહેલા કરેક્ટ. એને ઢાંકતા હતા આપણે. હમ 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 એટલે આપણી નબળાઈ સામેવાળા ના થકી જ આપણને દેખાશે. એ નિમિત્ત છે. હા, હા. એ નિમિત્ત છે, એનો ઉપકાર માનવાનો. હમ એટલે એટલે દાદાએ કીધું કે નિમિત્ત નહીં હશે તો તમારી નબળાઈ કેવી રીતે ખુલ્લી થશે. ના થાય ને. હા. અને એટલે આખું એ જગત બહુ નિમિત્ત નૈમિતિક છે. નિમિત્ત છે. Correct. એટલે ફરજિયાત વાળો આખો ભાગ પ્રતિક્રમણ માંગે એવું ને. હા, એટલે એવું કે આ કેમ સામે આવ્યું, આવું તમે ચિતર્યું હશે ત્યારે જ અમીબેન તમારા સામે આવ્યું ને, હા, સામે આવ્યું. એટલે પ્રતિક્રમણ કરો. હા, એટલે દાદા કહે ને કે તમારે પ્રતિક્રમણ નહીં કરવાનું, તમારે પ્રતિક્રમણ કરાવવાનું. એટલે એમાં હા, હા. ખ્યાલ આવ્યો? હા. તમે શુદ્ધાત્મા છો હમ અને અમીબેનની ભૂલ છે, હમ અને એ આજની ભૂલ નથી. કરેક્ટ. ગયા અવતારની કોઝિસ રૂપે થયેલી ભૂલ છે. હમ આજે વર્તન રૂપે આપણને બહાર દેખાય છે.
હમ અને આપણે એના પક્ષમાં નથી, હમ કારણ કે વર્તન બદલી નહીં શકાય. વર્તન બદલી છે. હમ ઇફેક્ટ હમ પણ આપણે એના પક્ષમાં નથી. આ મેં જે કર્યું, હું જે બોલી એ બરાબર જ છે એવું અંદર આપણને નથી થતું એમ. હમ અને આપણા નિમિત્તે સામેવાળી વ્યક્તિને દુઃખ થયું, ના ગમ્યું, એની પણ આપણને ખબર પડશે એમ. હા 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 તરત ખબર પડે. હમ નહીં તો એ સામેવાળી વ્યક્તિનું વલણ આખું બદલાઈ જશે પછી, તો પણ ખબર પડશે પછી. તે થોડી વાર લાગે એમાં. હમ કરેક્ટ. હમ. એટલે પ્રતિક્રમણ કરતી થતા વખતે આપણે વાતચીતનો પ્રયોગ કરવો આવશ્યક છે એવું મને લાગે છે આવશ્યક કે છે. અને એ હા વખતે આપણે શુદ્ધાત્માના પદમાં છીએ. હા હા હમ એટલે ત્યારે આપણે એ દોષને આપણા માથે લેવા કરતા અમીબેનનો દોષ અમીબેન પર જ રહેવા દેવાનો અને એને કહેવાનું તમે હા, પ્રતિક્રમણ બરાબર કરો. છે, બરાબર છે, બરાબર છે. હા તો આપણે આપણા ભૂમિકામાં રહ્યા અને એને આપણે એની ભૂમિકામાં એને સાફ કરવાનું આપણે એને કીધું. રહેવાનું ને આપણે એ જાણીએ જ છે આપણે. હા correct. એટલે ઘણી વાર કેવું થાય, આજે મારાથી પ્રતિક્રમણ નહીં થયા, ઓલું થઈ જાય, આજે મારાથી પ્રતિક્રમણ નહીં થયા. એવું ઘણી વાર રહી જાય કે આજે આજ્ઞા, અચ્છા આજ્ઞા ચુકાય એનું પ્રતિક્રમણ આપણે કરીએ છીએ, રાઈટ? હા, એટલે આપણે અંતરાત્મા દશાએ રહીને આપણે કરીએ છીએ કે આપણે આજ્ઞામાં અમીબેનને ના સમજ આપી એટલે આપણે પ્રતિક્રમણ કરીએ છીએ? અમીબેનને વ્યવહાર ઉકલતો હતો ત્યારે હમ 5 આજ્ઞાની કોઈ પણ સમજ એ સમયે રહી નહીં. હમ નહીં તો એ આખો વ્યવહાર શુદ્ધ થઈને નીકળી જાત એમ. હા હમ. ખાલી થઈ જશે એ વ્યવહાર. હા, પણ એ ના રહ્યું, કારણ કે આ કાળમાં કર્મો એટલા બધા ઠાંસીને ભરેલા છે, હમ પ્રેસ કરીને એમ. હમ જ્યારે ફાઇલ આવે ને ત્યારે આમ વંટોળની જેમ ફટાફટ ફટાફટ બધું આમ 1000 ટોટાની લૂમ કેમ ફૂટે એવી હા બંને પક્ષે વાણી શરૂ થઈ જાય. હમ બરાબર. હા, એટલે આજ્ઞા ચુકાવાનું પ્રતિક્રમણ અને વ્યવહારમાં લક્ષ્ય સાથે ના રહ્યા એનું પ્રતિક્રમણ બંને થઈ ગયું ને? હા, બંને થયું. Correct. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ. હવે જય સચ્ચિદાનંદ. આપણે જ્ઞાતા દ્રષ્ટા રહીને બરાબર શુદ્ધાત્માના લક્ષ્ય સાથે જે કોઈ ઉદય કર્મમાં આપણું કર્મ હોય એને શુદ્ધ વ્યવહાર કીધું, બરાબર છે? એની સાથે આપણે જો જ્ઞાતા દ્રષ્ટા રહ્યા તો જ્ઞાન હા, લીધું હા, એટલે હા. તો પછી એ શુદ્ધ વ્યવહાર તો શુદ્ધ જ થયો, એનાથી બીજાને દુઃખ થાય. હે? શુદ્ધ આપણે કહીએ શુદ્ધ વ્યવહાર, હા, એને શુદ્ધ આપણે કહીએ છીએ. અને હા, ગયા ભાવમાં જે અજ્ઞાનતા એ કરીને ભરેલો હોય તો નીકળે જાય, બરાબર? હા. એને આપણે કશું લાગે વળગે નહીં. કશું જ લાગે વળગે તો નહીં. પછી હા, તો એ જે નીકળે એ વખતે આપણને એમ પણ ન થવું જોઈએ
નથી નીકળવું ને કેમ નીકળે નથી કરવા દેવું, ના, એ બધો તો એ ડખો, ભૂમિકા સમજાવો. એ બધો ડખો. હા, એ થાય જ. શું? એમ કે આજે હું હવે બોલવા જાઉં છું, અંદરની વાચા બહારની જુદી વાચા તો નીકળે, પણ અંદરની વાચામાં જે દુઃખ લાગે એવું નીકળવાનું હોય તો જ આપણે અટકાઈએ ને જ્ઞાને કરીને આપણે એ કે આ ના આ નહીં બોલવું. આપણે આપણે અંદર એક વાર નક્કી થયું ને, ફાઇલનો સંભાવે નિકાલ, પછી એના પરિણામમાં નથી જવાનું. સામેવાળાને દુઃખ થયું કે આપણને દુઃખ થયો, એ આપણે નથી જોવાનું. આપણે જ્ઞાનીની આજ્ઞાની સમજમાં રહ્યા ને, એ વસ્તુ મુખ્ય છે. મુખ્ય વસ્તુ તમારી અંદર સમજ કઈ છે, વર્તન શું થઈ રહ્યું છે, એ તો વ્યવસ્થિતના હાથમાં છે, એ તમારા હાથમાં નથી. પણ અંદરની સમજ જે છે એ આપણો પુરુષાર્થ છે. પણ થાય નહીં. અવાજ બરાબર. તમારો બરાબર નથી આવતો તો પછી ક્લિયર. હવે આવ્યો. હા, આપણું જે વર્તન થાય છે હા, એને આપણે અંદરની વાચાથી અટકાવીએ છીએ કે આ ન થવું જોઈએ. એ ભાવ સ્વરૂપે હોય જ્ઞાને પણ કરી અટકશે નહીં, અટકશે નહીં. બહાર તો નીકળી જાય. બરાબર. તો જે હશે એ જ નીકળશે. જે હશે એ જ નીકળશે. રામને રાવણ જોડે યુદ્ધ કરવાનું નીકળ્યું, યુદ્ધ કર્યું તો મોક્ષ થયો. એ ક્રિયા થઈ છે કંત્યાનંદ, જે બરાબર છે, પણ એના આપણે જૂના ક્રિયાથી બંધન નથી એમ કહેવા માંગુ છું. ગમે એટલી હિંસા થઈ એમ, પણ એ જ ભવે મોક્ષે જાય છે ને. એ છૂટા રહે. હા, હવે પણ એમને પ્રતિક્રમણ તો કરવા પડ્યા હતા એમ કહી છે ને, હા, આ જે કાર્ય થયું એનો. હા, હા, પણ એટલે એ એ તમારી વાત વર્તન, તો હા, સમજાય છે. આપણે સાયન્સ સમજવાનું છે. વર્તન એ સંયોગોને આધીન થઈ જતી વસ્તુ છે, અને એ વખતે 5 આજ્ઞા ધર્મની અંદર સમજ રહેવી એ આપણી જાગૃતિ છે. હા, એ જાગૃતિ હોય અને છતાં જો આપણાથી એવું કર્મ થઈ ગયું તો એનો પસ્તાવ કરવો પડે, અને તો જ તમે આપણે તમને મોક્ષમાં આગળ અંદર વધી ખૂંચે, શકીએ. અંદર ખૂંચે હા, તો પ્રતિક્રમણ કરવાનું. તો હા, બરાબર. અને એ તો જેને જેને આત્મા પ્રાપ્ત થયો એને ખૂચે જ સાહેબ. ખૂંચે એ જ જ્યાં સુધી આ ખૂંચે એ પ્રજ્ઞા શક્તિ જાગૃત થઈ છે એનો પુરાવો છે. હા, એનો પુરાવો છે. વાત સાચી. પ્રજ્ઞા એકદમ શક્તિ જાગૃત થયા વગર કોઈ પણ વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકારી શકે નહીં. એકદમ એક્ઝેક્ટ વાત સાહેબ. હો. બહુ હા, સરસ. આ બધા ખુલાસા થાય ત્યારે ખબર પડે કે નહીંતર આપણે મનમાની રીતે ચાલીએ. હું તો આજ્ઞા ધર્મ. દસમાં જ છું કેમ વળી. હા, હા. આપણું દોરડા પણ બાજુએ મૂકવા માટે દાદા ભગવાને 5 આજ્ઞા આપી છે. તમે આજ્ઞાની સમજ પ્રમાણે હવે જીવો છો તો સંપૂર્ણ જવાબદારી જ્ઞાનીની છે.
હવે આ બધી જે સત્સંગ થાય એટલે સાહેબ એવી જાગૃતિ રહેશે. આ અરે તો બહુ બધું મોટી જાગૃત વસ્તુ છે આ. જબરજસ્ત જાગૃત કરી દેશે. હા, નિર્ભય થઈને જીવો, કોઈ બાપો ઉપરી નથી. દાદા કહે છે ને રોપથી એમ. અને એ જાગૃતિ જે છે ને સાહેબ, હા, એ જાગૃતિ અંદર અંદર આપણને ખબર ન પડે તમને અવાજ જાગૃતિ તૂટે જે છે રહે તમારો. છે અવાજ તૂટી જાય છે વચ્ચે 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 બ્રેક થઈ જાય છે. હવે સંભળાયો? હા, સંભળાય. હવે આ સત્સંગ દ્વારા આ તો સતત આપણે કોઈ દિવસ ચૂકતા નથી, એટલે એ જે જાગૃતિ આપે છે ને એ હા, જાગૃતિને કારણે આપણને ખબર એવો અંદર વર્તાય છે. હા. બહુ સરસ વાત કરી સાહેબ. તમારા બહુ નિમિત્તે જય સરસ વાતો સચ્ચિદાનંદ. નીકળે. જય સચ્ચિદાનંદ. લાઈટ કરજો 5 મિનિટ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. કંત્યાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નરેશભાઈ જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. મારો પ્રશ્ન એવો હતો કે આ હું ઋષભદેવ દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, તો ઋષભદેવ ભગવાન તો તીર્થંકર હતા ને, એટલે આમ તો પેલું પદ કહીએ જ છીએ આપણે 24 તીર્થંકર ભેળા સ્વરૂપ દાદા ભગવાન. તો આમાં મને થોડુંક મહિમાથી સમજાવજો. એટલે તત્વે કરીને તીર્થંકર ભગવાન જેવો જ આપણો શુદ્ધાત્મા છે એમ. બરાબર. જે આત્મતત્વ તમારી અંદર છે હમ એની જે શક્તિ છે એવી જ હમ શક્તિ ઋષભદેવ ભગવાનના આત્માની અંદર પણ હતી, હમ પણ એ સંપૂર્ણ પ્રગટ પરમાત્મા તરીકે પ્રગટ થયેલી હતી એમ. હમ અને આપણી અંદર જે છે એ શુદ્ધાત્મા તરીકે પ્રગટ થઈ હવે પરમાત્મા પ્રકાશ તરફ એનો આખો પ્રોસીજર ચાલુ થઈ ગઈ, પ્રોસેસ. હમ હા અંતરાત્મા દશા થાય ને એટલે હા પછી પરમાત્મા દશા તરફ એનું પ્રયાણ સહેજા સહેજ થયા જ કરે. હમ કારણ કે હું શુદ્ધાત્મા છું એવું લક્ષ આપણને અંદર બેસી ગયું, એમાં શંકા નથી. હવે ના એમાં શંકા નથી. ના અને હમ દાદા ભગવાન એ 24 તીર્થંકરોનું ભેળું સ્વરૂપ છે. આ શું છે? હા કારણ કે આ 24 કળિયુગના જે બધા જીવો છે એ ભગવાનની વિરાધના કરતા આવેલા જીવો છે, આરાધના નથી કરી. હમ એટલે તો સાચી વાત. ભગવાન શબ્દ જોડે વેર છે ને. હા બધા કહે છે દાદા ભગવાન કેમ કેવડાવે છે એમ, હા પણ એને ખબર નથી એમ. ખબર નથી કે હા દાદા ભગવાન એટલે કોણ. અને તો એ ભગવાન શબ્દથી પણ ઊંચું પદ છે, પણ કઈ રીતે હા સમજાય, કઈ રીતે સમજાય એમ. જ્ઞાની સાચી વાત. પુરુષ દેહધારી પરમાત્મા કહેવાય. હમ તીર્થંકર ભગવાનના પણ ઘડવૈયા જ્ઞાની પુરુષ કહેવાય. સાચી વાત. હા, બરાબર અને આ તો આશ્ચર્ય બરાબર. કહેવાય. ખટપટિયા હમ વિતરાગ. હા
ખ્યાલ આવ્યો? જે તીર્થંકર ભગવાન ના કરી શકે એ દાદા ભગવાન કરી શકે. હમ કારણ કે તીર્થંકર ભગવાન એ સંપૂર્ણ વિતરાગ છે. હા તમે નરકે જવાના હો કે મોક્ષે જવાના હોય, એને કઈ લેવા દેવા નથી. હા પણ આ ખટપટિયા વિતરાગ છે, અને આ કાળમાં ખટપટ કરે તો જ આ જીવો જ્ઞાન પામે એવા છે. સાચી વાત છે. બાકી એકે બુঝે એવા છે નહીં. નહીં. અને તમે જોશો ને તો તમારું પોતાનું જોશો તોય તમને ખબર પડશે તમારે હા જ્ઞાન લેવું નહોતું, બીજાને તમને જ્ઞાન અપાવડાવવું હતું. સાચી વાત. જાણી ગયા તમે. તારે પછી આ તો બધા માઇનસ માર્ક વાળા 35 માર્કે પાસ થાય, આ માઇનસ માર્ક વાળા કૃપા વગર એનો ઉકેલ આવે જ નહીં. નહીં. એને કેટલી કરુણા, તારે જ્ઞાની પુરુષની કરુણા, સાચી વાત છે. 2000 એના પર શબ્દો 2002 નથી. બે- હા, હા, 2000 નિરૂબાન મળેલી હું. બહુ સરસ, ત્યાં અડાલજ ગયેલા, બહુ વચ્ચે સરસ. વચ્ચે જતા એમ. હા પછી આ ટીવીમાં સત્સંગ સાંભળતા. હા હા એટલે જે આ બધા શબ્દો પડેલા ને અંદર, તે વળી થોડો થોડો સપ્ન સૃષ્ટિનો દેહ બંધાયો તો વળી આવી ગયા. બહુ સરસ. એટલે આ બધા નિમિત્ત છે, દરેક કોઈ પણ નિમિત્ત ને નિમિત્ત હા તરીકે અને એનો ઉપકાર માનવો જોઈએ આપણો. સમજ પડી? હા એમ કરતા હા ધીરે 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 પ્રોગ્રેસ થયા જ કરે. હા. અને અમારે ગીતા કહેતી હતી કે ભાઈ તમે આવો ને, ભાઈ તમે આવો ને, તો હું માનતી નથી. પણ પછી હમ અચાનક જ દાદાએ જ એવું ગોઠવી દીધું ને કે ત્યાં જ સેટિંગ થઈ ગયું. બહુ સરસ થયું. સરસ. બહુ સરસ સેટિંગ થઈ ગયું. પછી એક બીજા પ્રશ્નમાં થોડીક પૂછવા માંગ્યા છે, મને પૂછું? પૂછો. હા, એટલે આપના ચરણારવિંદ મારા હૃદયમાં સ્થાન પામું તો એ હા, જે બા- આપણે કોના ચરણારવિંદ આપણા હૃદયમાં સ્થાન પામે? આમ તો આપણે એટલે દાદાના ચરણારવિંદ આપણે આંચકા લઈએ કે જ્ઞાની પુરુષના, એવી રીતે આંચકા લઈએ, પણ એટલે હકીકત એનું શું છે? સ્થૂળથી સૂક્ષ્મ સમજવાનું. હા ચરણ, એક તો ચરણ એટલે જે પગ દેખાય છે, હા હા એ જ. સ્થૂળ અર્થમાં એ ચરણ હા કહેવાય. હા ખરેખર ચર્યા હા જ્ઞાની પુરુષની આંતરિક નિરંતર હું શુદ્ધાત્મા છું એ સ્વરૂપ એમની અંદર આંતરિક ચર્યા હોય એમની. હા. ખ્યાલ આવ્યો? હવે ચરણ એટલે આપણે શું સમજવાનું તો કે આજ્ઞા. બરાબર. આપણા માટે શું છે? 5 હા આજ્ઞાની જે સમજ છે, એ 5 આજ્ઞાની ચર્યામાં આપણે રહ્યા. ખ્યાલ આવ્યો? હા તો એ આપ શબ્દ જ્ઞાની પુરુષ માટે વપરાય. જ્યાં જ્યાં હા આપ શબ્દ આવે હા હા એ જ્ઞાની પુરુષ માટે વપરાયેલો છે. તો કે હા આપની જેવી શુદ્ધાત્માની અંદર ચર્યા છે. હા ખ્યાલ આવ્યો? એટલે હા આપના ચરણારવિંદ મારા હૃદયમાં સ્થાન પામો, એટલે હા મારી પોતાની પણ આત્મરમણતા આપના હા જેવી હોય એમ. હા બરાબર. એનો છેલ્લો અર્થ આ છે. સાચી વાત છે. હમ એટલે આજ્ઞામાં અંદર રમણતા રહેવી જોઈએ. હા બરાબર. હા, અમે તો શું કરતા કે સ્થૂળ થી જે દાદાના ચરણ હોય ને આંચકા લઈએ, આંખે લઈએ, એ છાતીએ બરાબર છે, લગાડીએ. એ બરાબર છે, પણ આ એટલે મૂળ આજે આ વસ્તુ સમજ. સમજવું પડશે એમ. હા સ્થૂળ સ્થૂળ તો સમજાય, પણ ધીરે ધીરે એનો જે આખો મર્મ છે, લક્ષાર્થ છે એમ. હા હા. ચરણ એટલે ચર્યા, ચર્યા. ચર્યા ચર્યા. હમ દિનચર્યા કે ને એવું જ ને? હમ દિનચર્યા હા અને રાતચર્યા બે. હા 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 આપણે જે બરાબર. હું શુદ્ધાત્મા
કરતા નિધિધ્યાસન કરતા સુઈ જઈએ તો એ આખી હા આપણી રાતની જ ચર્યા થઈ એમ. હા દિનચર્યા હા તો બધાની જાણવા જાય છે, રાતની જ ચર્યા જાણવાની જ કરી. સાચી વાત છે. એ મારે છે ને ક્રાંતિઆનંદજી, એ વાત તમને ખાસ કેવું હતું કે એ ઘણી વાર મારે એ બોલાય છે જે 5 વખત ત્રિમંત્રો બોલું, પછી દાદાનો મુખારી કરતા કરતા શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું એ બોલું. કોઈક વાર બોલાય છે અને ઘણી વાર શું થાય છે કે હું સત્સંગ સાંભળતી હોય કે આ પદો સાંભળતી હોય તો એ સાંભળતી સાંભળતી સુઈ જવું ને એટલે પેલું રહી જાય છે, જે રૂટિનમાં જે કરવાનું હોય હા, આપણું પણ એ ચિત્ત તે 5 વખત તમે એ ચાલે ને. ચિત્ત દાદા એ ચિત્ત દાદામાં જ રહ્યું કહેવાય. હા એ પૂછવું હતું. એ ચિત્ત દાદામાં જ રહ્યું કહેવાય. પણ હા આ ગોઠવણી કરીને સુઈ જાઓ ને હા હા તો જ્ઞાની પુરુષની જે દર્શન શક્તિ છે, જ્ઞાન હા શક્તિ છે, એ જે પ્રગટ થયેલી છે એની સાથે હા આપણો તાર જોડાય છે. હા હા, હા એટલે એ આખો બરાબર. એ સુતા સુતા, કારણ કે સુતી વખતે તમારે જે ધ્યાન રહ્યું અને તમે હા સુઈ ગયા એટલે હા આખી રાત પછી એ જ ચાલ્યા કરે. હા સાચી વાત છે. હમ ને સવારે ઉઠું ને જેવી આંખ ખુલે ને એવું તરત જ જીભ ઉપર ત્રિમંત્ર જ ચાલુ થઈ જાય છે. હા, કારણ કે તમે ત્રિમંત્ર ત્રિમંત્ર સાથે બોલતા બોલતા સુઈ ગયા એટલે એ જ ચાલે. પણ તમે આ શુદ્ધાત્માનું ધ્યાન કરીને સુતા હો તો તમે સવારે હા ઉઠો તો એ સામેથી જ હું શુદ્ધાત્મા છું એ આવે. એને યાદ કરવાનું ના હોય, એને બોલવાનું હા ના હોય. ખ્યાલ આવ્યો? હા લક્ષ ધ્યાન હા 2 મિનિટમાં ઊંઘ આવે તો 2 મિનિટમાં સુઈ જવાનું. ત્યાં હા બોલવા માટે જાગવાનું નહીં. હા હા, બરાબર. નિધિધ્યાસન કહેવાય છે. દાદા હા ભગવાનની જોડે એમની પાસે તમે બેઠા હોય એટલો લાભ તમને ઘરે સુતા સુતા હું શુદ્ધાત્મા છું બોલતા બોલતા સુઈ જાઓ. હા નિધિધ્યાસન આજ્ઞામાં રહ્યા તમે. હા સાચી વાત છે. હમ હા એ ચૂકવાનું નહીં. બરાબર બરાબર. હમ. પછી ઘણી વાર કેવું થાય કે પેલું આ કીધું છે ને તમે લોકો એટલે એમ થાય તો પેલા ત્રિમંત્રો બોલી લઉં, હું શુદ્ધાત્મા છું બોલી લઉં, પણ છતાંય ઊંઘ ના આવે ને તો પાછું પદ મૂકીને સુઈ જાય તો ચાલે? હા, ચાલે, એનો વાંધો નથી. કારણ કે તમારું જે ચિત્ત તમારું સાંભળવામાં રહેશે ને, હા પણ તમે તો હુઈ જશો ને ટેપ તો ચાલ્યા જ કરશે. કોઈક વાર જતું રે થોડુંક, કોઈક વાર આ વાંધો સાંભળું. નથી. ના, પણ આ નિધિધ્યાસન નું ખાસ ધ્યાન રાખવાનું. હા હા સરસ સરસ. જો આ આજ્ઞા પાળવાની શક્તિ આપજો કે મને જે કરવાનું છે એ કરું એમ. આ જે મેં નિધિધ્યાસન બહુ જ હા નિધિધ્યાસન યાદ રાખજો. હા નિધિ ધ્યાસન એ એટલે કરીને કરું છું સુવાનું. પણ હમ. કોઈ કોઈ વાર આવી રીતે છૂટી જાય એમ. બરાબર રાઈટ. બહુ સરસ બહુ સરસ બહુ સરસ. કાલે રાત્રે 2 વાગે ઊંઘ ઉડી ગઈ મારી, મને ઊંઘ જ ના આવી. પછી મેં સવારે 5:15 5:30 સુધી પદો જ સાંભળે અને 5:30 સુઈ ગઈ તે 8 વાગે ઉઠી. એટલે આ પ્રકૃતિ છે. હા પ્રકૃતિ છે. પ્રકૃતિ, કારણ કે જે જે પ્રકૃતિ હોય ને એટલે એને એ વસ્તુ ગમે એમ. એ પ્રકૃતિ હા દરેકને, કોઈને વાંચવાનું ગમે, કોઈને સામાયિક કરવાનું ગમે, કોઈને પ્રતિક્રમણ કરવાનું ગમે, કોઈને રિલેટિવ રિયલ બહાર જોવા જવાનું ગમે. દરેકની આ પ્રકૃતિ છે. એ આપણે પ્રકૃતિ જાણવાની આપણી કે આ અશુબેનને આ સાંભળવાનું ગમે છે એમ. પણ એ તમે સાંભળો એના કરતા તમે પોતે ગાઓ ને એમાં તમને બહુ હમ લાભ થાય. હમ હમ. સાચી વાત. હમ. કારણ કે પદો એ દાદા ભગવાનના વચન બળ વાળા શબ્દો છે. શું છે? હા બહુ સરસ છે.
કવિરાજનો હા એક શબ્દ એમાં છે નહીં. દાદા સરસ ભગવાનનો જે સત્સંગ થયો અને એ જે શબ્દો છે એ જ શબ્દોનું વેલ્ડિંગ દાદા ભગવાનની કૃપાથી થયેલું છે. આ બુદ્ધિથી એક લાઈન લખી નથી ને લખાય નહીં. સાચી છે. હમ હા બહુ સરસ. અમુક પદોમાં તો લીટીઓ સમજાય છે, અમુકમાં નથી સમજાતી, પણ ગમે છે, આમ ગમે છે. હા, તો સત્સંગમાં હોય ને તો પૂછવાનું, વાત કરવાની, સ્વાધ્યાય થાય, હા બધાને લાભ મળે. હા હા હા. હમ બહુ સરસ, બહુ સરસ. મને એવું હતું કે તમે બિહારીયાનંદજી જોડે અમેરિકા જતા રહ્યા. ના, લગભગ 1 જુલાઈની આસપાસ જવાનું થશે મહેશભાઈની જોડે. મહેશાનંદજી ખરા મહેશભાઈ. ને, હા 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 એમની સાથે જવાનું થશે. હા ડોક્ટર બરાબર. શૈલેષ આનંદજી પહોંચી ગયા હા એ તો આજે જ. ખબર છે કે આજે આજે પહોંચી પહોંચ્યા. ગયા. હા, હા હા બરાબર બરાબર. 6 શાંતિઆનંદ આપતપુત્રોને આમંત્રણ આપેલું છે આ વખતે ગુરુ પૂર્ણિમામાં. હા એ છ એ છ 6. શિકાગો ભેગા થશે. છ એ છ હા, શિકાગો ભેગા થશે. ગુરુ પૂર્ણિમા વખતે 4-5 દિવસ જે પ્રોગ્રામ હોય ત્યાં હા બધા આપતપુત્રો, બધા જ મહાત્માઓ, અમેરિકાના, હા કેનેડાના, લંડનના, આફ્રિકાના બધા મહાત્માઓ અને ઇન્ડિયાથી પણ ઘણા આવવાના છે. એ ઓહો. બધા આખો બહુ મોટો પ્રોગ્રામ હોય છે ગુરુ પૂર્ણિમાનો. પછી બધા ઓહો. આપતપુત્રોના પ્રોગ્રામ બધે જુદા જુદા જે પ્રમાણે ગોઠવાયા હોય ને હા 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 એ પ્રમાણે થશે. હા 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 અને એમાં અમેરિકા પણ હોય, કેનેડા પણ છે અને લંડન એટલે યુકે. હમ જ્યાંથી આમંત્રણ આવે ત્યાં હા જવાનું. હા બરાબર હા, બરાબર. સરસ સરસ સરસ. બિહારીયાનંદજી નો કાલનો પરમ દિવસનો બહુ સરસ સત્સંગ હતો. હા, પેલા ઘરમાં જે તકરાર થાય ને એ શેના હિસાબે થાય છે એના ઉપર હતો. બહુ સરસ સત્સંગ હતો. હમ. હમ સરસ સરસ. બીજું કઈ પૂછવું છે? ના, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કાંતિ આનંદ. જય સચ્ચિદાનંદ. સમય થયો છે સત્સંગનો. ઓકે. ત્રિમંત્ર બોલાવજો ને હા. ફોલો કરજો. હમ. નમો મારે ફોલો કરવાનો. વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આય રિયાણમ. નમો ઉવઝાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસી. મંગલાણમ ચ સભ્યેસી. પડમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સર્વે જય મહાત્માઓને. જય સચ્ચિદાનંદ.